ચાલો 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 ઠંડી છાશ પીવા ચાલો. ઠંડી છાશ પીવો અને શરીરમાં તાજગી લાવો. ચાલો 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 ઠંડી ઠંડી છાશ પીવા આવો બેનો આવો. ચાલો ચાલો ઠંડી છાશ પીવો અને તાજગી લાવો. અલી જીગી, તું મંદિર પાસે બે હતી તે સાસ વેચવામાં આટલા ચમ આવી? આટલા ખેતરમાં આવી હવે. મારા પગ દુખવા માંડે આટલા હવે સાસ ના પીવું તો હોરે જ નહીં થતું. મને નશો થઈ ગયો. આપડે દારૂડિયા નશો હોય ને એ મને સાસ નો નશો થઈ ગયો. અત્યારે યારું કહેતા તો આવે સાસ નો નશો થઈ ગયો. યારું કહેવા રોજે પીવું તાર થાય કેટલા વાળી રાખવી બોલ. જો 10 વાળી ને 20 વાળી હો. મસાલો નથી ના લેતો. મસાલો લેવો છે તો 2 રૂપિયા એક્સ્ટ્રા લાગશે. એવું? હા. ઈ તો તું મને આલતી હતી 1 ગ્લાસ 10 રૂપિયાનું મસ્ત એક નકરી સાસ નો મસાલો બહુ નકરી. એટલે ઈ તો નકરી પણ હવે ખેતરમાં ચાલુ કરી એટલે મારે ખેતરમાં વધારે આવું વાઢવા જેવો હોય ને એ બધો હોય સાસ પીવા આવી એટલે ચક્કર ના આવી. તાજગી રે શરીરમાં ઠંડી ઠંડી સાસ પીવું ને તો તે તું તો ઠગવાન ધંધો કર્યો લાગે. હ ઠગવાન નહીં રોજની તું હું ચો ઠગ્યું હું કારણ તું પણ સાસ વાળો બીજા ખેતર વાળા તો એવું જ કોઈ કે બાપડા 5 જેવી સાસ પાતી છે. સાસ પીવી ઠંડી ઠંડી બરફ વાળી જો ઠંડી ઠંડી યા. હા તો મને તો 10 રૂપિયા વાળી આ ફેર. આ તો 10 વાળી તો પોણી વાળી થોડી આવશે. પોણી વાળી આવે આ ઠગવાન ધંધો ના કહેવાય. તું 10 રૂપિયા ચેવી રેડા જેવી સાસ જો આ રેડા જેવી જ છો કોઈ ખેતરમાં ભાવ વધી જો મારો. આ ઠગવાનો જ ધંધો કર્યો બીજું કોઈ નહીં. હાલ દઉં પોણી વાળી આ પેડ 10 રૂપિયા વાળી ચેવી હું જોઉં તો ખરા. 2 રૂપિયા મસાલા ને એક્સ્ટ્રા લાગશે હો. અલી રોજ સાસ પીવું રોજ મસાલો નાખતી હતી મારા તારા 2 રૂપિયા એક્સ્ટ્રા ના લેવાના હોય. તું મારી સાસ પીજો ખાલી. અલી પીવું ચૂક રોજ. આ જો અમારી સાસ જો તું પકડજો સાસ. મસાલો નાખો 2 રૂપિયા હલવાના હો. જો 2 રૂપિયા નહીં મળું ચોખ્ખી વાત હો. તું મારી સાસ પીજો આમ તાજગી જેવી આવે જો હમણાં આવે તારી. સાસ હા મારી સાસ જોરદાર નકરું પોણી હા. ચાલો 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 સાસ ના પવાય કોકનું. આ જો મારી સાસ જો તું વડા બે જણ બધું ઘોડા જેવી થઈને કોમ કરવા માંડે એવો. લે મતલબ નહીં બાપતી નહીં પીધી. પૈસા લાવો પણ પૈસા છે ને હવે પીધી નહીં સાસ પીધી. પૈસા લાવો અડધી તો પીજો હો. હારી લાગી તો પીજો હો. ખાલી પૈસા નહીં આલો એટલે નખરો કરો તમે. કેમ તો વેદો દેતા ને તમે પૈસા આલો. તું આ ધંધો જે કર્યો ઠગવાનો ધંધો જ કર્યો બીજું કોઈ ઠગવા નહીં કર્યું મેં. તો કરવો પડે બીજું કોઈ નહીં. કાલ આવજે ભાઈ પીવા. આવીને આવી હું પીવા મસ્ત શાસન. ચાલો 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 ઠંડી ઠંડી સાસ પીવા ચાલો. સાસ પીવો ને તાજગી લાવો. સાસ પીવો ને તાજગી લાવો શરીરમાં. અરે સીતા આ મારા તારે કોમ પડ્યો. શું કોમ પડ્યું તેવું? બેસ બેસ ભાઈ જીગલી રહી ને એ પેલા આ મંદિર સાસ વેચતી ખબર મંદિર અને એ હવે લઈ જઈ વગડામાં. તે મને એને સાસ પીધાવાળા મને ચેન ના પડતું તે હું આ સાસ પીવા જઈ. તે એને એક 10 રૂપિયા વાળો ગ્લાસ ને 20 રૂપિયા વાળો ગ્લાસ કરી દીધો. હોય 10 રૂપિયા સાસ આલતી હતી અને તો 2 ભાવ કરી દીધા 10 નો 20 નો. અને 10 રૂપિયાની સાસ મને આપી ને તે નકરું પોણી. આવો તો ધંધો ના કરાય. પણ એ તો બચે શેતમ જઈએ તે શેતમ 5 રૂપિયા કમાય તો ખરી કું. હા 5 રૂપિયા કમાય કમાવાની ના નહીં. હવે ધંધો લઈ બેઠું હોય તે કોઈક મળે તાણ કરાય ધંધો. પણ હાલખે આવું તો ના કરાય. નકરું પોણી વેડી તું ને અડધી સાસ પીધી ને અડધી સાસ તો વેડીએ દીધી. એવું તાણ મને તારે હું કીધું સીતા ખાવા પીવામાં હોશિયાર ને કીધું એ રીને કોક આઈડિયા હોય તો કરો. જો મને તો કોઈ આઈડિયા આવડતો નહીં પણ 5 ગ્લાસ સાસ પીવી હોય તો પીજો. પણ હું આઈડિયા તો કોઈ આવડતો નહીં ચૂકી તો હું આઈડિયા કરું. આ તે હું એક આઈડિયા કરું કહું તને હે તું વિચાર. તારે એવું કે કહેવાનું જઈ નીકળ બરોબર. હા તમે કહું હે. હા હા તો એવો આઈડિયા હું કરું. હા તેવો આઈડિયા કર જઈ. હા હેઠા હા આવું તો ના ચાલે. આ તો વસ્તી ઠગવાના ધંધા કરો. હું કહું ભેંસો દોવો સાસ વલોવો બધું કરે ને કોમ. પણ આવું તો હાવ ના કરાય. સાસ હા તો 10 રૂપિયા સાસ તો સાસ પ્રમાણે સાસ આલી પડે. હું તો કોઈ પોણી ના આવે અડધું ગ્લાસ સાસ 10 રૂપિયાની આલતી. પણ પોણી તો એટલું બધું ના મરાય ને પોણી મરીને તો ના હેઠા પોણી નવરું પોણી બોલ
છી તું આટલું કરતા હે અરે મંદિરે હા ના ખેતરમાં લઈ જઈશ શેતમ લઈ જઈએ ઓહો. હા હા ચા ઠંડી 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 ચા સાઈ લાગે હ ચોક જવા દે છે મને બોલ તમે તો પહેલી વાર કોઈ લાગો સાસ વેચવા ઓહો હોય તો હું પહેલી વાર ક્યાં તે વિમાલ તો છે નાસ્તો ના વીમો ના હોય ચમ ના માં તો એક ગ્લાસ લે ને તો 10 રૂપિયા અમાર રોડ ગોળાનું કર્યું તે પહેલા ત્યાં ફ્રીજ હતું ફ્રી તું પણ હું તો ના કઈ ની સાસ વેચું પણ જો હમણાં કર્યું સિદ્ધપુર ચવાણાની ફરસાણની દુકાન કરી ને એ પહેલા ત્યાં ફ્રીમાં જ આલી તું પણ મારા તો ફ્રીમાં હું તો મંદિર આગળ રોજ બેસી હતી મારા મોટા પાયે હું ખેતી કરું છું તને કહું મારા દરરોજનો 12 મજૂર જો હું લાંબો જ પડું સાચું સાચું તે જો મને તમે ફ્રીમાં આજે આલો ને તે મજૂર બારે બાર તમારે દરરોજ આવશી હોય કાં ફ્રીમાં તો જોઉં વિચારું આ મારી બેટી ફ્રીમાં કે તે એક ગ્લાસ આલું એવી કડક કડક સાસ બનાવીને આલું ને તે નશો થઈ જાય ને એવું આલું તે પેલો 12 જણા મોકલો પીવા હેડ એક તો મફત આલવા દે ગ્લાસ જો આમ તો ને 10 રૂપિયાનું પોણી વાળું લેવું હોય ને તો 10 રૂપિયાનું અને એકલી સાસ લેવી હોય ને તો 20 રૂપિયાનું 2 રૂપિયા મસાલા હું તમારું નામ શું હતું મારું નામ જીગી ગીગી જીગી નહીં તાણ જીગી ટીકી ટીકી નહીં જીગી જીગી લાગે થોડો બેરો લાગો ને અમે ઉંમર થઈ ઉસું હમણાં એવું આ તમારે આલુ ગ્લાસ આપી દો વિમલ છે ને અરે ફ્રીમાં આલુ પણ પેલો 12 જણો મોકલો તમે હા મોકલો જો મને આ મારી પીવા દે, સાસ પેલા પીવી. અરે તમે મારી સાસ પીવો જુઓ મસાલો તમારી ગુંટળે શ્વાસ ઉતરે ને એમ તાજગી આવે છે શરીરમાં તાજગી કેવું પછી વાત આવી જાય તાજગી એક નંબર હા બુન હો હા ને? એક નંબર હા આ તો સાસ. મારી સાસ જો મારો મજૂર કાલથી શેતન ઘેર જશે ને એટલે બારે મજૂર હોય એકલા જ આવશે હા માં તો ઘરની ભેંસો 10 ભેંસો એની સાસ જો હા, જબ્બર હો. રેડા જેવી સાસ હે? ખોટું ના બોલાય હા. જબ્બર સાસ હો અને હું જઈ અને ઈવન વાત કરું હા. તો આપણે એક વાત ગુના- નહીં તમે ત્યાં મોકલી જ દો મારી સાસ પીને તો તમારે જેવું વાટસી ખેતરમાં હા તે મોકલી દઉં ડાયરેક્ટ મોકલી જ દઉં હા તો જો લચ્છી જેવી સાસ એક મૂળ લઈને આવીએ વેચવા હો હાય સાસ તો એક નંબર હતી હો આજ તો મફત પીધી પણ જઈને કહું એટલે મજૂરીઓને કહું સાસ પીવું તો યોને ઠંડક થાય અને આ બુનને બાપડી વકરો થાય અને મજૂરીઓને થોડી ઠંડક થાય મસાલા વાળી સાસ મસાલા વાળી સાસ ઠીક હે આ મંદિર લીધું હું આવી આ કમાવા આવવું પડે હા કમા તો આબુ જ પડે તો કામ સાલ બસ 10 વાળી જો હવે નાસ્તા આવી એટલે મારો ભાવ વધી ગયો હઈ 10 વાળો ગ્લાસ હોય ને 20 રૂપિયા કરી દીધા મેં અને તારો 10 વાળો લેવો હોય ને તો પોણી આવે અંદર થોડું તારા વળી ભાવ વધ્યા 10 વાળીનું પોણી વેડીને આલું તું તો શું ધતિંગ કરવા બેહી હોય અલી કમાવા તો કોઈ કરું પણ મારે જો આ મારી સાસ જોતી તું હા ને તારે 5 રૂપિયા કમાવા પકાવા ઘણા તો યાર હાલ દે દવાળી હા હું જેટલું બધું ઉપાડી લાવવા બધું ઉપાડી મારા ખેતર નહીં લાવવાનું હા અત્યારે જો મારી સાસ પીજો હા 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 અને જેવું આલ્યું 2 રૂપિયા સિવાય મેં ઠામ નાખું નથી તા એમને તો ચોપ આવશે 12 રૂપિયા થયા હો તો મારા કોઈ નથી આલ્યું શું કોક થાય હું ઢીલી હું ઢી ઈ તો સાસ ચેવી આલી મને તો ચક્કર આવ્યું અલી સાસ મસ્ત સાસ લાલી ચક્કર આવે તાન વાહ બેસ હોય
બીજો લાવો ગ્લાસ વી વાળો પીવો તાર ઓ લાય બેસ. હા મને તો કોક થાય બેસ તું હું લાવું હો. અરે તારી મેં તો 10 વાળો ગ્લાસ પાણી વાળો આલ્યું તું ને શીખવ અને પાણીમાં કોઈ ભેગ આવ્યો કે પૂછન થઈ ચૂકશું એટલે હવે વી વાળો હાલવા દે. લે સાસ પી. તો કોક સારું લાગ્યું સાસ બીજો ગ્લાસ આલુ તને હા, સારું લાગ્યું થોડું બીજું હાલ. આલું? ઓ બીજી હાલ બીજી હાલ બધી મફતની. લે. ઠંડી ઠંડી સાસ પી એટલે ચક્કા મટી જતા. તું ઘેરથી કોઈ ખાઈને આવી હતી ના કોઈ ખાઈ નથી આવી તારે હું તો ચક્કર આવવા એમને માંડ્યા? આવીને એવી સીધી તારે હવે અહીં સાસ પીધી હે તારી પણ મારી સાસ તો મસ્ત સાસ છે એકદમ એક નંબરની. ના 10 વાળી હે ને એ નથી હારી એ કોક લખેલું હશે કોક કરેલું હતી એ અરે પણ ખાલી પોણી વાળી હતી અને આ વી વાળા ગ્લાસ આલે બે. જો વિવારા ગ્લાસ આલે જો ચેવું થઈ ગયું ઠંડુ હે પેટમાં થઈ ગયું અને જો ચક્કર ય જતા રે હા હું હેડું તાર હા જઉં તો ઊભી રે હા કે લાય 50 રૂપિયા થયા મારા. તે 50 રૂપિયા હું તો દવાળી ગ્લાસ પીધી 20 રૂપિયા તો મને ચક્કર આવે એટલે તીએ આલી મેં જો કીધું તું તું આલું અરે પણ મેં કીધું તાર વી વાળો ગ્લાસ આલું તો તાર વગી થઈ જાય. ના હું તો નહીં આલું અલી તારા અત્યારે તો દયા કરવા જેવી તને ચક્કર આવતા હતા તો મને દયા આવી કઈ એને વી વાળો ગ્લાસ આલું તો એને ચક્કર મટી જાય. ના તું આવું કરો ને તો હું કેસ કરું બોલ ઓ તારી હા, અત્યારે હું તો તો કોઈના કેસ કરું. કોઈ જીવ આળવા જેવો નહીં તું તો કેસ કરવાનું કોઈ. તો તને કેસ જ કરું તું આવી રીતે કોક આલે ને આવી ભમાવે છે તો બે બે એ ના ચાલે હું તો કેસ કરું તાર બોલ. હા રવા દે તું મારે નહીં લેવું જાહેર. હા છે મજા આવી મફતની સાસ પીધી અને પૈસા હાલવા ના પડે આ મારી બેટી 20-50 રૂપિયા સાસ પી જઈ અને 1 રૂપિયો આલ્યો ના અત્યારે તો દયા કરવા જેવી નહીં બાપ. ભાઈ જા જાઓ બેનો સાસ પીઓ અને શરીરમાં તાજગી લાવો. આવો બેનો. આ શું વેચો આ બાપા તે એ હું બાર ગામથી એટલે આવું બોલવાનું દાદાગીરી કરવાની તા ચરૂડીમાં હોય તમ શું હોય સાસ હોય. કોઈ એવું ના હોય બોન એટલી સાસ હોય આ રીતે બધા ઊભા હોય ને તે લચ્છીએ ભરીને આપતા હોય મોખણે બનાવીને ભરીને આપતા હોય બધું એવું હોય દહીં એવું હોય કોઈ એટલી સાસ ના હોય સાચી વાત હો બૂસો હોય. જો આ મારા ઘરની ભેંસોની જાત જો હા આ તો નવરું પોણી દેખાય હે. કોઈ નહીં આ તો સાસ છે. ખાલી ધોળો કલર હે બાકી બધું પોણી જેવું અરે દેખાય આ તો રેડા જેવી સાસ છે મારી. અને આ તમે એકી ટાએ પીને બતાવો ને તો હું તમને 40 રૂપિયા આલું. ઓહો એક કી ઢળ હું પી જાઉં લાહે પણ આ ગ્લાસના પૈસા આલવા પછી હો તમારે. બીજું ગ્લાસ લાદો આલો હું ગ્લાસ બનાવું. ઓહો એક કી ઢળ પી જોઈ ઉપરથી મારે 10 રૂપિયા ચાલવાના 30 રૂપિયા તો મને મળશે ના બુન બના હે આ ઠંડી ઠંડી આઈ સાસ પીવો. લે પી જઈ એક કી ઢળ પી જઈ એકી ટાએ જ પીજે હો. એક કી ઢળ પી જઈ લા હેર 40 રૂપિયા 40 રૂપિયા તબ તું 40 રૂપિયા ગીલા બા ગ્લાસ ના લાવો પૈસા. તું 40 આલે એટલે હું તને 10 રૂપિયા પછી ગ્લાસ ના આલી દઉં 40 ના લાય તારા મને 10 રૂપિયા આલવાના. આજે તું 40 આલે ને એમાંથી હું તને 10 રૂપિયા આલ દઉં ને પાછા પણ આ મારા ગ્લાસના 50 રૂપિયા આવું. ગ્લાસ ના 50 રૂપિયા હોય તાણું આટલો બધો ભાવ હતો છે સાસનો આટલો બધો ભાવ હોય હું તને સમજાવજો. ભેંસ દોવાની, ચા નોખવાની, સોન નોખેવાનું, કોણ ખવડાવવાનું તું એકદા હેડ મારા હંગાત સોન ઉપાડવા. સાચી વાત છે લેતા 10 રૂપિયા
લે આ તો શરતે જીત્યો ઉપરથી પૈસા આલવાના આવો ચોથી હેડ્યો આવે શીખર હા હવે સાસે પટ્ટી જઈ લાગો એટલે હવે કાલ આવે ને તે કાલ બીજો ખેતરમાં ખાસ્યો આવશે ને મજૂરીઓ તે કાલ તો વહેલા આવી અને સાસ વેચવા બે જવું એટલે હવે આ ઘેર જતું રહેવાતું